લાભ પાંચમના દિવસે આ પ્રાગટ્ય અમાવસ્ય થયું, પણ માળા લાભ પાંચમના દિવસે પહેરાવવામાં આવી, એટલે જ લાભ પાંચમ થઈ. અને પછી કારતક સુદ 11ના દિવસે નારાયણ ને લક્ષ્મીજીના વૈકુંઠના અંદર પ્રવેશ થયા. અને પૂનમના દિવસે કારતક સુદ 11ના દિવસે લગ્ન થયા અને પૂનમના દિવસે ભગવાનનો પ્રવેશ. આ રીતે આખા દિવસોને આપણે ખૂબ શુભ માનતા હોઈએ છીએ. અક્ષય નોમના દિવસે એ ધન્વંતરીજી અમૃતનો ઘડો લઈને મંથનના અંદરથી પ્રગટ થયા છે. ઓમ અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. અચ્યુતાય નમઃ, ગોવિંદાય નમઃ. આ મંત્ર બોલતા બોલતા ધન્વંતરીજી પ્રગટ થયા. અનેક પ્રકારની ઔષધિઓ લઈને અને અમૃતને લઈને એ ઘડામાંથી પ્રગટ થયા. અસુરોની બુદ્ધિ બેર મારી અને અસુરો એ અમૃતનો ઘડો લઈને ભાગવા લાગ્યા. ભગવાન કે છે અહીંયા કોઈ ચીટિંગ નહીં ચાલે. મોહિનીનો અવતાર ગ્રહણ કર્યો અને ભગવાને મોહિનીના રૂપના માધ્યમથી બધા અસુરોને મોહી પંગતમાં બેઠા. મોહિનીએ કીધું પહેલા આપણે દેવોને આપી દઈએ, પછી તમને આપી દઈશું. દેવોને તો હું ઓછું ઓછું આપીશ, તમને વધારે વધારે આપીશ. હંમેશા ધીરજના ફળ મીઠા, અસુરો ધીરજ રાખો. દેવોને ટીપું ટીપું આપીને તમને મારે આખો ઘડો આપી દેવો. અસુરોએ મોહિનીની વાતમાં મોહાઈ ગયા અને પંગત દેવોની ચાલુ થઈ. રાહુ હોશિયાર હતો, એને ખબર પડી ગઈ કે આ બધું દેવો પી જશે ને અસુરોને કંઈક મળવાનું નથી. એ રાહુ આવીને ચંદ્રના બાજુમાં બેસી ગયો અને જ્યાં રાહુએ અમૃતપાન કરી નાખ્યું, ચંદ્રએ ચુગલી કરી કે આ અમૃત પી ગયો છે. ભગવાને માથાને ધડને અલગ કર્યું, રાહુને કેતુ બની ગયા. ત્યારથી રાહુ કેતુ ચંદ્રને દાઢમાં રાખે છે, સૂર્યને દાઢમાં રાખે છે. તમારા બેના કારણે મારું માથું કપાયું, એટલે જ્યારે જ્યારે હવે તમે લોકો હશો વચ્ચે, હું વચ્ચે આવી જઈશ તમારા ચંદ્રને રાહુના અને ગ્રહણ પેદા કરીશ. એટલે ચંદ્રને રાહુના વચ્ચે, ચંદ્રને સૂર્યના વચ્ચે રાહુ આવીને ગ્રહણ યોગ પેદા કરે છે. સમુદ્ર મંથન ના માધ્યમથી ભગવાને શત્રુઓ સાથે પણ સમય આવવા પર સંધિ કરી લેવી જોઈએ આવી એક શીખ આપી. પરંતુ અમુક શત્રુઓ એવા હોય છે કે એ લોકો સાથે સંધિમાં છેલ્લે નુકસાન સજ્જનોનું થતું હોય છે. એટલે જ અસુરો એ લઈને ભાગ્યા અને ભગવાને પછી મોહિનીનું રૂપ ધારણ કર્યું. પેલા સાપ અને ઉંદડાની વાર્તા આવે છે ને, કે ઉંદર અને સાપ પિંજરામાં પુરાઈ જાય છે, અને પછી સાપે ઉંદરને કીધું કે તમે આ બધું કોતરી કાઢો તો આપણે બધા છૂટા. સંધિ કરી સાપ સાથે, અને જ્યાં પેલું પિંજરું ખોલ્યું, સાપ ભૂક્યો તો બધા ઉંદરને. અષ્ટમ સ્કંદમાં ભગવાન વામનજી પ્રગટ થાય છે. કશ્યપ અને અદિતિના ત્યાં ભગવાન વામનનું તેજસ્વી બાલ સ્વરૂપ પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. સૂર્યએ ગાયત્રી ઉપદેશ આપ્યો, બૃહસ્પતિએ યજ્ઞોપવિત પ્રદાન કર્યા, કશ્યપજીએ મેખલા આપી, પૃથ્વીએ મૃગચર્મ આપ્યું, ચંદ્રમાએ બ્રહ્મચારીનો દંડ આપ્યો, અદિતિએ કોપીન કટિવસ્ત્ર આપ્યું, આકાશના દેવતાઓએ છત્ર આપ્યું અને બ્રહ્માજીએ કમંડલ પ્રદાન કર્યું. વામનજી એ બલિરાજાના અશ્વમેઘ યજ્ઞના અંદર પધાર્યા. બલિરાજા આ વામન સ્વરૂપના બાલ સ્વરૂપને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. તેજસ્વી દૈદીપ્યમાન એ વામનજીનું દિવ્ય સ્વરૂપ, અદ્ભુત તેજ એમને થયું સાક્ષાત શ્રી હરિ એ મારા સભાના અંદર પધાર્યા છે. માંગો બ્રાહ્મણ તુમે ક્યાં ચાહીએ? ઓર કહા 3 ડગલા પૃથ્વી જોઈએ છે. બલિરાજા કે હું ત્રિલોકનો રાજા છું, તું મારા પાસે વધારે માંગ, હું તને વધારે આપી શકું. આવશ્યકતા અનુસાર જ માંગવું એ મારું ધર્મ છે.
3 ડગલા પૃથ્વી માંગી, સંકલ્પ કરવા ગયા. શુક્રાચાર્ય આવ્યા. શુક્રાચાર્ય કીધું કે આ શ્રી હરિ પધાર્યા લાગે છે, આ તારું બધું લૂંટી લેશે. अरे अगर हरि पधारे है तो मुझे संकल्प कर ही लेना है, अगर वो मेरा सब ले भी जाएंगे तो भी क्या बात है, मैं समर्पण कर दूंगा. बलि राजाમાં એ પ્રહલાદજીનો અંશ હતું. એ ભક્ત હૃદયના હતા. એ ભગવાનના હૃદયપૂર્વકની ભક્તિ કરતા હતા. એ બલિરાજાના ત્યાં ભગવાન 3 પગલા પૃથ્વી માંગવા ગયા. ધીરે ધીરે વામનમાંથી વિરાટ બન્યા. એક ચરણમાં તો આખું ભગવાને પૃથ્વી માપી લીધી. બીજા ચરણના અંદર આખું ત્રિલોક માપી લીધું, બ્રહ્માંડ માપી લીધું. અને બીજા ચરણ જ્યારે ઉપર પધાર્યા ત્યારે બધા જ દેવોએ જલ પ્રક્ષાલન કર્યું છે. અને એ જ ભગવાનની વિષ્ણુ ચરણ પદ્મજા તરીકે ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. એ જ ગંગાજી શિવજીના માધ્યમથી ભૂતલ પર પધાર્યા, ભાગીરથીના માધ્યમથી ભૂતલ પર પધાર્યા. બોલો ગંગા મૈયા કી. અને ત્રીજો ચરણ એ ભગવાને બલિના મસ્તક પર પધરાવ્યા છે. આ રીતે મસ્તક પર પધરાવીને બલિનું ઉદ્ધાર કર્યું. બલિએ વિનંતી કરી, હે પ્રભુ, મારું સર્વસ્વ આપને સમર્પિત થઈ ગયું છે. હવે મારી વિનંતી છે કે આપ થોડોક સમય મારા સાથે વિતાવો. ભગવાન કહે છે, ક્યાં વિતાવું? તને હું પાતાળ લોકના અંદર સ્થિતિ આપું છું બલિ. તો ભગવાનને બલિ વિનંતી કરે છે, પાતાળ લોકમાં આપ મારા સાથે થોડો સમય વ્યતીત કરો. ભગવાને વચન આપ્યું, બલિ, ચાતુર્માસમાં હું તારા પાતાળ લોકમાં આવીને વિરાજમાન થઈ જઈશ. અને એટલે ચાતુર્માસમાં જ્યાં દેવ પોડી જાય છે એ દેવ ક્યારે પોડે નહીં, પણ દેવ એ ચાતુર્માસમાં બલિરાજાના પાતાળ લોકમાં પધારી જાય છે. એટલે જ આપણે ચાતુર્માસમાં બીજા કોઈ શુભ મંગલના કાર્યો કરતા. તો બલિ કે પાતાળ લોક, ભગવાનને તો જ્યાં બોલાવો ત્યાં ભગવાન પધારી શકે. ઈશ્વર, તમે કદાચ કોઈ પણ જગ્યાએ એમનું ધ્યાન ધરો, ત્યાં ભગવાનને પધારવામાં કોઈ સંદેહ. બલિનો ભગવાને उद्धार કર્યો. आइए हम अष्टम स्कंद को प्रणाम करते हुए नवम स्कंद के अंदर प्रवेश करें. नवम स्कंदना अंदर अनेक राजाओना चरित्र અને રાજા અંબરીશ જે દ્વારકાધીશના પરમ ભક્ત હતા, મર્યાદા ભક્ત હતા, અને જેમને વ્રત લીધેલું કે મારે 1 વર્ષ નિર્જળા એકાદશી. તમારામાંથી કેટલા લોકોએ આજે એકાદશી કરી છે? કરી છે? આજે એકાદશી છે તો ખબર છે ને? કેટલાય નથી કરી. જે એકાદશી ન કરતું હોય એ આજે નિયમ તો લેજો, એકાદશી કરીશું. અધિક માસ ચાલે છે, 15 દિવસે એકવાર તો આપણે ફાસ્ટિંગ કરી. વન્સ ઇન, ઇટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ. અને ફાસ્ટિંગ ઇઝ ગુડ ફોર માઇન્ડ, બોડી એન્ડ હેલ્થ. ભલે નિર્જલા ના કરો, નિર્જલા તો આમે નથી થવાની. ફલાહારવાળી એ લોકો ઓછી કરે છે, ફરાર કરે છે. ફરાર કરો, ભલે માંદાઓ સાદાઓ તો ફલાર કરો, ફરાર નહીં તો ફલાહાર કરો. આપણે લોકો ફલારથી ફરાર થઈ ગયા, તો ફલાહાર, ફ્રૂટ્સ, નટ્સ, મિલ્ક, આ બધું લેવાય, મખાણા. આમ તો 24 એકાદશી આવે વર્ષ, કઈ એટલું અઘરું નથી. જો અધિક માસ છે, પુરુષોત્તમ માસ છે, વળી પાછી આજે એકાદશી છે, અને અંબરીશ રાજાનું ચરિત્ર છે. આ ચરિત્ર શ્રવણ કરતા કરતા આપણે સંકલ્પ લઈ લેવાનો, જે લોકો એકાદશી નથી કરતા અને જેના 60 પાર થઈ ગયા છે એને તો ખાસ લઈ લેવાનું સંકલ્પ કે હવે રહ્યા કેટલા. ભગવાન બધાને 100 વર્ષ કરે, પરંતુ 70-75 પછી આગુ પાછું થઈ જતું હોય તંત્ર આપણું, એ લોકો ખાસ એકાદશીનું संकल्प करे. आइए भाव से एकादशी का महात्मा. धन्य एकादशी, एकादशी करिए तो व्रज सुख पामिए. एकादशी
એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠ લઈ જનારું છે, એ તો વૈકુંઠ લઈ જનારું છે. અને એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. પુરુષોત્તમ માસ અધિક માસમાં આજની આ એકાદશી એનું એક વિશેષ મૂલ્ય છે. એકાદશી કરવાથી 11 ઇન્દ્રિયો પવિત્ર બને છે. એકાદશીનો સંબંધ કેવલ માત્ર અનાજ ન ખાવા સાથેનું સંબંધ છે એમ નથી, પણ એકાદશી એ સમુચિત જેટલી ઇન્દ્રિયો છે એનું ઉપવાસ. એકાદશીના દિવસે પિક્ચર ન જોવાય, એકાદશી તો આંશિક પોઈન્ટ કપાય. આમ ફલાર કર્યું હોય ને આમ કોઈ નિર્જળા કરી હોય કે જલ પર કરી હોય કે આમ જે રીતે કરી હોય, અને તમે જો એકાદશી દિવસે પિક્ચર જોઈ લો એટલે પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે તમે જો ગાળ બોલો પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે તમે સવારે 10-10 વાગ્યા સુધી ગાદલામાંથી ઊભા ન થાઓ, પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે તમે કોઈના સાથે ઝઘડો કર્યો, ગુસ્સો કર્યો, પોઈન્ટ કપાયા. એટલે કેવલ ભોજન નથી કરવાનું એમ નથી, 11 ઇન્દ્રિયોને આપણે પ્યોર રાખવાની છે. અને 11 ઇન્દ્રિયોને પવિત્ર રાખવા માટેનો જે દિવસ એ આ એકાદશી છે. તો રાજા અમરીશ કેવી રીતે કરતા? અમરીશ જેવી એકાદશી અગર આપણે કરવી હોય તો દસમના સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું, સૂર્યાસ્ત પછી નો ભોજન, અને પછી એકાદશી આખું ફલાહાર, અને દ્વાદશી એ પછી તેરસ બેસી જાય તે પહેલા પારણા કરી લેવું. આખો પ્રકાર છે. બ્રાહ્મણ ભોજન કરાવીને કરો તો ઉત્તમ પ્રકાર છે. તો આ રીતે તમે જો એકાદશી કરો તો યત્કિંચિત જે કંઈ નાના મોટા આપણા આ 15 દિવસ દરમિયાન દોષો થતા હોય છે, કારણ કે દર 15 દિવસે એકાદશી આવે, એની નિવૃત્તિ થાય. હવે જાણે અજાણે આપણાથી અનેક દોષો થઈ જાય છે, તો એકાદશીનું વ્રત એ બહુ જ આવશ્યક. એકાદશીના દિવસે જપ પાઠ સત્સંગનું વિશેષ આગવું મહત્વ છે. અને આજે તમે બધા જ કેટલા ભાગ્યશાળી છો કે 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક નહીં, પણ લગભગ 5 કલાકથી આપણે બેસીને સત્સંગ કરી રહ્યા છીએ. અને 5 કલાકથી એકાદશીના દિવસે હરિનામ સંકીર્તન એ પણ પુરુષોત્તમ માસ અધિક માસ સોનામાં સુગંધ છે. એકાદશી નું આગવું મહત્વ છે. તો આપ સર્વ અગર શક્ય હોય આજે આ નિયમ લેજો
અને અગેન નિયમ લો, એમાં કદાચ ન પડાય તો ગિલ્ટ ફીલ નહીં કરતા. ટ્રાય અગેન, એમ કરતા કરતા પાકું થશે. ધન્ય એકાદશી. અંબરીશ રાજા નિર્જલા એકાદશીનું વ્રત લઈને બેઠા છે અને એમની બધી જ એકાદશીઓ સફળતાથી પરિપૂર્ણ બની. છેલ્લી એકાદશી વખતે દુર્વાસા મુનિ પ્રગટ થયા છે. ઘણીવાર આપણને એમ થાય કે આપણે કોઈ પણ સત્કર્મ કરતા હોઈએ એમાં વિઘ્નો કેમ આવે છે. પૂર્ણમલ ક્ષત્રિયએ પણ ભગવાન શ્રીનાથજીનું સુંદર મંદિર ગિરિરાજજીના શિખર પર બાંધવાનું જ્યારે શુભારંભ કર્યું ત્યારે વિઘ્ન આવ્યું અને 18 વર્ષ કામ બંધ રહ્યું. અને પછી પ્રભુની કૃપાથી પુનઃ પૈસા કમાવીને લાવ્યો અને એ મંદિરનું કામ પરિપૂર્ણ થયું. ઘણીવાર ભગવદ કાર્ય કરવામાં વિઘ્ન આવતા હોય છે અને આ વિઘ્ન એ ભગવદ ઈચ્છાથી આવતા હોય છે. ઠાકોરજી એ જીવની પરીક્ષા કરતા હોય છે. હંમેશા યાદ રાખજો, સારા કાર્ય કરવામાં ભગવાન અનેક પ્રકારની પરીક્ષાઓ એટલા માટે લે છે, એ આપણા મનને વધુ ને વધુ પરિપક્વ બનાવવા માંગતા હોય છે. અંબરીશ રાજા છેલ્લી એકાદશી કરવા આવ્યા અને એ જ વખતે દુર્વાસા મુનિ પ્રગટ થયા. તેરસ બેસવાની તૈયારીમાં છે, પારણા કરવા પડે એમ છે. મર્યાદા માર્ગના અંદર યુ હેવ ટુ ફોલો ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને ડિસિપ્લિન સાથે યુ હેવ ટુ ફોલો એવરીથિંગ. અને એટલે જ તેરસે પારણા ન કરે તો આખા વર્ષની મહેનત પાણીમાં જાય. દુર્વાસા મુનિને વિનંતી કરી, હે ગુરુવર્ય, બસ આપ ભોજન કરી લો એટલે હું પારણા કरूं. अभी ठहरो, देर है. अभी हम स्नान करेंगे, हमारा नित्य नियम करेंगे, फिर भोजन करेंगे, रुक जाओ. તેરસ બેસવાની તૈયારી હતી. દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા અને આ બાજુ બધાના સલાહ મશવરા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે જલ પી લઈએ, અનાજ ગ્રહણ ન કરીએ તો એકાદશી ન તૂટી અને છતાંય પારણા થઈ ગયા એવું કહેવાય. બધાના સલાહથી જલ પીવામાં આવ્યું, પારણા કર્યા. અને દુર્વાસા મુનિને ખબર પડી કે રાજા અંબરીશે જલ પી લીધું છે. ક્રોધાયમાન થયા. અરે મહારાજ, મેં જલ જ પીધું છે, હજી ભોજન નથી કર્યું. આપ ભોજન કરશો પછી કરીશ. તારી નિર્જલા એકાદશીનું વ્રત હતું અને તે જલ પી લીધું એટલે તારી નિર્જલા એકાદશી જલ પીવાથી પરિપૂર્ણ થઈ ગઈ. તે વ્રત પૂર્ણ કરી દીધું છે. ક્રોધાયમાન થઈને કૃત્યા છોડી, એ ભયંકર કૃત્યા જ્યાં અંબરીશ રાજાના પાછળ છોડવામાં આવી ત્યાં જ ભગવાનનો એ સુદર્શન ચક્ર ત્યાં પ્રગટ થઈ ગયું અને સુદર્શન ચક્રે એ કૃત્યાને બાળીને ભસ્મ કરી નાખી. સુદર્શન ચક્ર અંબરીશ રાજાના પાછળ, સુદર્શન ચક્ર દુર્વાસા મુનિના પાછળ દોડતું ગયું. દુર્વાસા મુનિ આગે આગે, સુદર્શન ચક્ર પીછે પીછે. દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે આનો ઈલાજ મારા પાસે નથી. શિવજી પાસે ગયા, આનો ઈલાજ મારા પાસે નથી. ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાન કે છે આનો ઈલાજ મારા પાસે પણ નથી, કારણ કે તમે ભક્તનો દ્રોહ કર્યો છે. તમે ભક્ત અંબરીશ પાસે જાઓ, એ જ આ ચક્રને શાંત કરી શકશે. દોડતા દોડતા 1 વર્ષની યાત્રા પછી અંબરીશ પાસે પુનઃ આવ્યા. અંબરીશના પગે પડી ગયા. અરે ગુરુજી, આપ આ શું કરો છો? મારે આપને પગે પડવાનું હોય, આપે મને પગે ન પડવાનું હોય. હું ક્ષમા યાચી છું આપનો. આપ બોલો, આપ આદેશ કરો. અરે આ સુદર્શન ચક્રને તું શાંત કરી આપ. અને તે જ વખતે અંબરીશ રાજાએ હાથ જોડીને વિનંતી કરી કે અગર હું વિષ્ણુ ભગવાનનો સાચો શુદ્ધ ભક્ત છું તો આ ચક્ર શાંત થઈ જાય. અને ચક્ર શાંત થઈ ગયું. દુર્વાસા મુનિએ ફોર્માલિટી કરી, રાજા ભોજન કર્યું. 1 વર્ષથી રાહ જોઈને બેઠો છું. આપ ન પધારો ત્યાં સુધી મારું ભોજન કઈ રીતે શક્ય બને? આપ જમો પછી મારું ભોજન થાય. હું 1 વર્ષથી પ્રતીક્ષા કરીને બેઠો છું. આવા ભક્ત અંબરીશ હતા. દ્વારકાધીશની સેવામાં એવા રચ્યા પચ્યા રહે.
દિવસ દરમિયાન સેવા કરે, બપોરે સ્વાધ્યાય કરે, સાંજે હરિનામ સંકીર્તનમાં વ્યસ્ત રહે. એમની સમુચિત ઇન્દ્રિયો કેવલ ને કેવલ ભગવાનની ભક્તિમાં લાગી ગયેલી. રાજા હતા પણ એમને રાજકાજ એ રીતે આખું મેનેજ કરેલું હતું કે કોઈએ પણ એમને ડિસ્ટર્બ નહીં કરવા. આખી એક હાયરકી એ રીતે ગોઠવેલી હતી કે દ્વારકાધીશની ભક્તિમાં એ લીન રહે તો પણ એમનું તંત્ર ચાલ્યા કરે. ये ऐसे राजा था जिन्होंने कुछ छोड़ा नहीं था, लेकिन उन्होंने सब मैनेज किया था. अमरीश राजा પાસે એ શીખવા જેવું છે કે ઘર ગ્રસ્તીના વચ્ચે, કાર્યભારના વચ્ચે, બધું જ માથે વ્યવસ્થા હોય એના વચ્ચે કઈ રીતે ભગવાનની ભક્તિ કરી શકાય, એ બ્યુટી એ રાજા અમરીશ પાસે શીખવાની જરૂર છે. અને આવા પરમ ભક્ત જેમનું ચિત્ત દ્વારકાધીશજીમાં લાગી ગયું, ભગવાને એકાદશીની મહત્તાને સિદ્ધ કરવા માટે આ રાજા અમરીશના ચરિત્રને ઘડ્યું. ભક્તની મહત્તાને સિદ્ધ કરવા માટે રાજા અમરીશના ચરિત્રનું ઘડતર થયું છે. અગર મારા ભક્તને કોઈ ખોટી રીતે હેરાન કરશે, એ કોઈ દેવ જ કેમ ન હોય, એ સુદર્શન ચક્ર ચલાવવામાં મને ત્યાંય કોઈ જગ્યાએ આપત્તિ નહીં થાય. દુર્વાસા મુનિ પણ ભગવાનના અવતારોમાંના એક છે, अंशावतारमाना एक है. और उनके सामने भी भगवान ने सुदर्शन चक्र चलाने में जरा भी संकोच महसूस नहीं किया. राजा अम्बरीश जी ना ए दिव्य चरित्र ने प्रणाम करिए. नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजीत हरिप्रीता. नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजीत हरिप्रीता. मध्य दिवस अति शीतन धामा पावन काल लोक विश्रामा. मध्य दिवस अति शीतन धामा पावन काल लोक विश्रामा. कुछ पल के लिए भगवान राम में हमारा चित्त लगाए. मर्यादा पुरुषोत्तम ये भगवान राम छे, पुष्टि पुरुषोत्तम ये भगवान कृष्ण छे. खट्वांगाद दीर्घबाहुश्च रघुस्तस्मात् पृथुश्रवाः अजस्ततो महाराजस्तस्मात् दशरथो भवत्. तस्यापि भगवानेश साक्षात् ब्रह्ममयो हरिः अंशांशेन चतुर्धागात् पुत्रत्वं प्रार्थितः सुरैः. राम लक्ष्मण भरत शत्रुघ्ना इति संज्ञया. મહારાજા દશરથ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરે છે અને જે ફલ પ્રાપ્ત થાય છે સૌથી પહેલા કૌશલ્યાજીને આપવામાં આવે છે. પછી વિષય આવ્યો કે કૈકેયીજીને પહેલા આપીએ કે સુમિત્રાજી. એ દ્વિધામાં થોડાક દશરથજી હતા. કૈકેયીજી પાછા આમ થોડાક જુદા પાત્ર. સુમિત્રાજીને પહેલા આપો તો એમને ખોટું લાગે અને ખરી રીતે સુમિત્રાજીને પહેલા અપાવવું જોઈએ, પણ કૈકેયીને નહીં આપીએ તો પાછું એમને ખોટું લાગે. બંનેને પાછા આમ સાથે આપો તો વળી પાછો વિષય આવે જમણાથી આમને આપ્યો ને ડાબાથી આમને આપ્યો. સમટાઈમ્સ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ મેનેજ. અને ત્યારે મોટા રાણી દ્વારા કૌશલ્યાજી દ્વારા સુમિત્રાજીને આપવામાં આવ્યું ફલ પ્રસાદ, અને દશરથ રાજાએ પોતે સ્વયં કૈકેયીજીને આ રીતે સમાધાન થયું. એક મોટા રાણી આપે
ભગવાન રામચંદ્ર નું મંગલ પ્રાગટ્ય થયું છે અને ચાહુ ઓર આનંદ આનંદ પસરાયો છે. બોલો શ્રી રામ ભગવાન કી. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિ છબી નવનીલ નિરદ સુંદરમ પટપીઠ માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાનુભુજ શર ચાપ ગર સંગ્રામ જીત ખર દૂષણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કુંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામ. રામલલ્લાના દર્શન કરવા માટે સર્વ એકત્રિત બન્યા. ભગવાન રામના ચરિત્રોમાંથી જીવનના અનેક આદર્શો પ્રાપ્ત થાય છે. પિતાના આજ્ઞાનું પરિપાલન કરીને રામજીએ વનવાસ સ્વીકાર્યો અને એ જ રીતે સીતાજીએ પણ એ વનવાસનો સ્વીકાર કર્યો. લક્ષ્મણજી સેવામાં રહ્યા. ભરતજીનું ચરિત્ર પણ અદ્ભુત છે. શ્રી રામના કેવલ પાદુકાજી પધરાવીને જેમને એ રાજ્યનું સંચાલન કર્યું. ભગવાન શ્રી રામચંદ્ર ની એક ખૂબી રહી છે. જે રાજ્યો એમને પ્રાપ્ત થયા એના પોતે રાજા ના બન્યા પણ બીજાને રાજા બનાવ્યા. બલિના રાજ્યમાં એને મારી સુગ્રીવને રાજ્ય સોંપ્યું. લંકાનું રાજ્ય પણ વિભીષણને સોંપવામાં આવ્યું. સીતાજીનું જ્યારે હરણ કરવામાં આવ્યું અને જ્યારે સીતાજી પોતાના આભૂષણોને ફેંકતા ગયા, લક્ષ્મણજીનું પાત્ર પણ અદ્ભુત છે. राम प्रभु पूछने लगे, लक्ष्मण ये तुम्हें पता चल रहा है कि ये कौन सा आभूषण है, किसका आभूषण है, कैसा आभूषण है? અને ત્યારે લક્ષ્મણજીએ બહુ સુંદર વાત કરી. અત્યાર સુધી મેં ક્યારે પણ સીતાજીને ઊંચી આંખ કરીને જોયા નથી. જ્યારે સીતાજીને જ ન જોયા હોય તો એમના આભૂષણોનો સવાલ જ નથી આવતો. हाँ, मैंने उनकी पायल देखी थी और मैं पायल को पहचान सकता हूं क्योंकि उनके जब मैं चरण स्पर्श करता था तो उनकी पायल जरूर नजर आती थी. आ लक्ष्मण जी નું અદ્ભુત વ્યક્તિત્વ. मुद्रा लेने जारे हनुमान जी जाए छे सीताजी पासे અને कहते हैं मैं रामदूत हूं. 2 बार कहा, 3 बार कहा, लेकिन सीता जी ने सुना नहीं. और जब कहा करुणा निधान का दूत हूं, और तब जाकर सीता जी को विश्वास बैठा, कारण के सीता जी ये श्री राम जी ने करुणा निधान कहता. अरे मैया आप ये सिंदूर क्यों लगाते हो? ये सिंदूर लगाने से पति की उम्र बढ़ती है. हनुमान जी एवा राम भक्त एमने नक्की कर्યું, बस આપણે ક્યાં સિંદૂરની કમી છે. એમના દેહ પર સિંદૂર લગાવતા ગયા, આખું સિંદૂર ચોપડતા ગયા. વળી પાછું વાનર શરીર એટલે સિંદૂર ચોટે નહીં, એટલે પછી કીધું તેલ લાવો.
हमें तेल से मिलाओ ताकि वो चौंट जाए. શાકભાજીના અંદર પણ મસાલાને ચોંટાડવું હોય તો તેલ નાખવું પડે, નહીં તો મસાલો ચોટે નહીં. સિંદૂર તેલથી ચોંટાડવામાં. આવી હનુમાનજીની ભક્તિ કે રામ પ્રભુ માટે કંઈ પણ કરવા જે તૈયાર થઈ જાય. અને એટલે જ રામ નામના પથ્થરો તરી ગયા. રામ જે પથ્થરને ફેંકે પથ્થર ડૂબે. રામ ભગવાન પરબરીના દ્વારે પધાર્યા, એઠા બોર ખાધા, પુષ્ટિ લીલા કરી. આ મર્યાદા લીલામાં શક્ય નથી. મર્યાદા પુરુષોત્તમ કોઈના એઠા બોર ખાઈ ન શકે. એ પુષ્ટિ પુરુષોત્તમ જ આ કરી શકે. એટલે જ શબરીના એઠા બોર એ પુષ્ટિ લીલા છે. નરસિંહજી પ્રહલાદજીને ચાટ્યા એ પુષ્ટિ લીલા છે. મધુમંગલની છાછ પીવી આ પુષ્ટિ લીલા છે. એમ और शबरी की महत्ता बढ़ाई है. શબરી જેમના આશ્રમમાં રહેતા હતા એ ગુરુની ખૂબ નિંદા થવા લાગી કે ગુરુએ શા માટે આને પોતાના આશ્રમમાં રાખી છે. આ સરોવર પણ આ શબરીના કારણે ઝેરીલું બની ગયું છે. આ સરોવરનું પાણી કોઈ પી નથી શકતું. રામ ભગવાન પધાર્યા, એમને સમાચાર મળ્યા કે મારા ભક્તની નિંદા થઈ રહી છે. આખા ગામને ભેગું કર્યું અને કીધું આ શબરીના ચરણ પ્રક્ષાલન કરો. અને આ શબરીના ચરણ પ્રક્ષાલન કરીને આ જલને સરોવરમાં પધરાવો અને આ સરોવર પવિત્ર બની જશે. એ જલ પીવા યોગ્ય થઈ જશે. એ શબરીના ચરણ પ્રક્ષાલન કરીને એ સરોવરમાં જલ પધરાવવામાં આવ્યું. એ જલ પવિત્ર બની ગયું. એનું આખું ઝેર મટી ગયું. ભગવાન રામ પોતાના ચરણ પ્રક્ષાલન કરીને પણ જલ પધરાવી શકતે, પણ પોતાની મહત્તા નહીં, પણ પોતાના ભક્તની મહત્તાને વધારવા માટે પોતાના ભક્તને આગળ કરીને આવું સુંદર કાર્ય રામ ભગવાને કરાવડાવ્યું. શબરી કી મહત્તા બઢાવી. અને અંતે રામ રાવણનું યુદ્ધ થયું. ગગનમ ગગનાકારમ સાગરસ સાગરોપમઃ રામ રાવણયોર યુદ્ધમ રામ રાવણયો રિવ. ગગનને ગગનની ઉપમા આપી શકાય, સાગરને સાગરની ઉપમા આપી શકાય. રામ રાવણનું યુદ્ધ કેવું થયું એને કોની ઉપમા અપાય? એને કોઈની ઉપમા ના અપાય. રામ રાવણયોર યુદ્ધમ રામ રાવણયો રિવ. જેમ ગગનને ગગનની જ ઉપમા અપાય. ગગન કોણા જેવું? ગગન જેવું. સાગર કોણા જેવું? સાગર જેવું. આ યુદ્ધ કોણા જેવું? એને યુદ્ધની જ ઉપમા અપાય. રાવણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. એ શિવજીનો ભક્ત હતો, જ્ઞાની હતો, વિદ્વાન હતો. અને રાવણને મારવું એ અમાનુષી કાર્ય છે. ભલે મનુષ્ય અવતાર ભગવાને લીધું, પરંતુ રાવણને મારવું એ બહુ મોટી વાત છે. અને એટલે જ ભગવાનના અવતાર જ આ કરી શકે. રામ અને સીતાનું રાજ્યાભિષેક થયું. બોલો શ્રી સિયા રામ ભગવાન કી जय. हम श्री राम की कथा से